નમસ્કાર. લાસ્ટમાં આપણે હૃદચક્ર વિશે છે એ ચર્ચા કરેલી. ત્યાર પછીનો ટોપિક છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ ટૂંકમાં આપણે એને કહી શકીએ ECG. આ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ એક મશીનનું નામ છે. સામાન્ય રીતે ટીવી સિરિયલોની અંદર, પિક્ચરોની અંદર તમે જોયું હશે કે કોઈ એવો પેશન્ટ હોય કે જેને આઈસીયુમાં રાખવામાં આવેલો હોય, તો આવા જે દર્દી છે તો એ દર્દીની હૃદય ધબકવાની જે ક્રિયાઓ છે એ ક્રિયાઓને ચકાસવા માટે, એનું મોનિટરિંગ કરવા માટે એને એક સાધન ઉપર રાખેલું હોય છે દર્દી, અને એમાં અવાજ આવતો હોય છે, આમ પીપ પીપ પીપ, પછી આમ લીટીઓ ઊંચા નીચી થતી હોય છે, બરાબર, પી એવો અવાજ આવતો હોય છે. જ્યાં સુધી પીપ પીપ આવો અવાજ આવતો હોય ત્યાં સુધી વાંધો નથી, પણ પી અવાજ આવી જાય એટલે કે સીધી લીટી થઈ જાય એટલે રામ બોલો ભાઈ રામ. તો એ હૃદયના ધબકારાની જે તીવ્રતાઓ છે એ તીવ્રતાઓને ચકાસવા માટે જે સાધનનો ઉપયોગ થાય છે એને કહેવાય ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. તો જે હૃદય રોગના સંબંધિત જે દર્દીઓ છે તો એ દર્દીઓનું મોનિટરિંગ કરવા માટે એને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ જે સાધન છે એની મદદથી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મેળવવામાં આવે. જોજો અહીં મશીનનું નામ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ છે, અને એના આધારે જે ઓલી રેખાઓ મળતી હોય છે ઉપર નીચે પહાડો જેવી રચનાવાળી, એને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કહેવાય. એટલે અહીં ભૂલ નથી કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ એટલે હોલોગ્રાફ અને ગ્રામની મશીન. અહીં ઉલટું છે. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ એ મશીનનું નામ છે, સાધનનું નામ છે, અને એમના દ્વારા જે રચના તૈયાર થાય છે રેખાંકિત નિરૂપણ સ્વરૂપમાં, એને કહેવાય ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. તો આવા આપણે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ પિક્ચરોની અંદર જોયા હોય છે, બરોબર, કે મોનિટર હોય છે કોમ્પ્યુટર, એની અંદર એવી આમ રેખાઓ જતી હોય, બરોબર, ઘડીક ઉપર થતી હોય, નીચે થતી હોય, ઉપર થતી હોય, પછી મૃત્યુ પામે એટલે સીધી લીટી આવી જાય. આની આપણે ચર્ચા કરવાની છે. તો કોઈ પણ દર્દીની અંદર હૃદયની જે તીવ્રતાઓ છે એ તીવ્રતાઓને ચકાસવા માટે આજે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ જે મશીન છે એ મશીનમાંથી ચોક્કસ એવા તાર નીકળતા હોય જેને લીડ કહેવાય. તો અહીં મુખ્ય 3 લીડ જે છે, 3 તાર કે જે બંને કાંડામાં અને ડાબી બાજુનો જે પગ છે એ પગની જે ઘૂંટી હોય ત્યાં એ 3 લીડને છે જોડવામાં આવતું હોય છે. દર્દીના હૃદય સંબંધિત ચકાસણી કરવા માટે, એટલે કે એનો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મેળવવા માટે 3 લીડ એટલે કે 3 તાર જોડવામાં આવે શરીર સાથે. કઈ કઈ જગ્યાએ? તો બંને હાથના કાંડામાં એક, અને એક છે એ ડાબા પગની જે ઘૂંટી હોય એ ઘૂંટીમાં લગાવવામાં આવતું હોય છે. પછી વધારે જો ગંભીર પરિસ્થિતિ હોય એ દર્દી, તો પછી વધારે લીડ્સનો પણ ઉપયોગ થતો હોય છે. છાતીના ભાગે વધારાના લીડ છે એ લગાવવામાં આવતા હોય છે. તો આ આપણે સામાન્ય વાત કરી ECG. એટલે કે તમે કદાચ દવાખાનાના ટેલિવિઝન દ્રશ્યથી પરિચિત હશો, બરોબર?
ટેલિવિઝન દ્રશ્ય એટલે કે પિક્ચરો, ટીવી સિરિયલો. જ્યારે કોઈ બીમાર વ્યક્તિ હૃદયઘાતના કારણે મોનિટરિંગ સાધન પર રાખવામાં આવે છે ત્યારે તમે વોલ્ટેજ ફેરફારને આધારે પીપ 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 અને પી નો અવાજ સાંભળી શકો છો. બરોબર, એ રેખાઓ જતી હોય પ્રમાણે એવા અવાજ આવતા હોય છે. આ પ્રકારના સાધનને શું કહેવાય? ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ નો ઉપયોગ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મેળવવા કરવામાં આવે છે. સાધન ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ નો ઉપયોગ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મેળવવા કરવામાં આવે છે. તો હવે યોગ્ય ECG મેળવવા આપણને એક આકૃતિ સમજાવેલી છે. આકૃતિ 18.3 એ આપણે ડ્રો કરશું અને સમજશું. તો અહીં દર્દીને મશીન સાથેના 3 ઇલેક્ટ્રિકલ લીડ વડે, જેમાં બંને કાંડા અને ડાબી બાજુની પગની ઘૂંટી સાથે જોડીને હૃદયની ગતિવિધિનું છે એ સતત અવલોકન કરવામાં આવે છે. દર્દીને મશીન સાથેના 3 ઇલેક્ટ્રિકલ લીડ સાથે, 3 ઇલેક્ટ્રિકલ લીડ એટલે કે બંને કાંડા અને ડાબી બાજુની પગની ઘૂંટી, આ 3 જગ્યાએ એ 3 ઇલેક્ટ્રિકલ લીડ છે જોડવામાં આવે, મતલબ કે તાર તે તમે જોયા હશે. તો બંને કાંડા અને ડાબી બાજુની પગની ઘૂંટી 3 ઇલેક્ટ્રિકલ લીડને જોડીને હૃદયની આંતરિક ગતિવિધિ સતત અવલોકન કરવામાં આવે છે. તો અહીં આકૃતિ 18.3 જે આપણને આપેલી છે, પછી મેં અગાઉ કીધું એ પ્રમાણે કે વિસ્તારથી હૃદયની ગતિવિધિનું જ્ઞાન મેળવવું હોય કોઈ ગંભીર પરિસ્થિતિઓમાં, તો વધારાના લીડ છે એ છાતીના ભાગ સાથે પણ જોડવામાં આવતા હોય છે. તો એનાથી થોડી વધારે ચોખવટ અને ચોકસાઈપૂર્વક છે માહિતી મળી શકે. પરંતુ સામાન્ય સંજોગોમાં 3 ઇલેક્ટ્રિકલ લીડ છે જોડવામાં આવે, બંને કાંડા અને ડાબી બાજુની પગની ઘૂંટી સાથે. અહીં આપણને પ્રમાણભૂત એટલે કે સ્ટાન્ડર્ડ જે તંદુરસ્ત વ્યક્તિ હોય, એ તંદુરસ્ત વ્યક્તિનો ECG આપણને કેવો મળે એની આકૃતિ આપણને આપેલી છે, કે જેમાં અલગ અલગ સંકેતો આપણને આપ્યા છે અક્ષરોનો ઉપયોગ કરીને P Q R S T A. તો પહેલા આપણે અહીં આકૃતિ દોરી લઈએ, પછી આપણે એને સમજીએ. તો એ આકૃતિ દોરવામાં આપણે y અક્ષ અને x અક્ષનો ઉપયોગ કરવાનો થાય. આ x અને આ y. હવે જે x અક્ષ હશે ત્યાં આપણે સમય લેવાનો થાય અને y અક્ષ છે ત્યાં આપણે વોલ્ટેજ લેવાનો થાય. તો જે સામાન્ય તંદુરસ્ત વ્યક્તિ હશે
એનો આપણને ECG કેવો મળે? સમય એટલે કે અહીં આપણે એક રદ ચક્રનો ECG કેવો હોય એ આપણે અહીં દોરીએ છીએ. એ તમને આકૃતિ જે આપેલી છે એ એક રદ ચક્ર દરમિયાન થતા ફેરફારોથી આપણને જે ECG મળે છે એ આકૃતિમાં બતાવ્યું છે. માત્ર ને માત્ર એક રદ ચક્ર દરમિયાન. તો કુલ સમય આપણે કેટલો લેવાનો થાય? 0.80 સેકન્ડ. કારણ કે એક રદ ચક્ર દરમિયાન દર્શાવાતો ECG છે અને એ પણ આપણે અહીં જે દોરી છે સ્ટાન્ડર્ડ પ્રમાણભૂત એટલે કે સામાન્ય તંદુરસ્ત વ્યક્તિનો જે ECG છે એ આપણે અહીં દોરવાનો છે. તો હું દોરું છું ECG. પછી અહીં P સંજ્ઞા આપી છે, આને Q કીધું છે, અહીં R કીધું છે, આને S કીધું છે અને અહીં T બતાવ્યું છે. એટલે અહીં ટૂંકમાં ECG પૂરો થઈ જશે અને અહીંથી શરૂ થાય છે. તો 0.80 સેકન્ડ દરમિયાન એક રદ ચક્ર જ્યારે શરૂ અને પૂરું થશે ત્યારે આ મુજબનો ECG આપણને મળતો. પછી અહીંથી વળી પાછું અહીંથી જે મૂકી છે આના આકૃતિ ઉપાડીને અહીં બાજુમાં મૂકી દો એટલે હવે બીજું રદ ચક્ર અને બીજો ECG ચાલુ થશે. પણ આ આખા એક રદ ચક્ર દરમિયાન આ મુજબનો આપણને ગ્રામ છે એ મળશે. તો અહીં જે અલગ અલગ તરંગો જે છે કે જેને જુદા જુદા અક્ષરોથી દર્શાવવામાં આવેલ છે. તો ECG નો દરેક ઉન્નત એટલે કે જે આ ઢોળાંશ છે આને ઉન્નત કહેવાય. પછી આ પણ એક ઉન્નત થશે, આ પણ એક ઉન્નત થશે. તો ECG નો દરેક ઉન્નત ECG નો દરેક ઉન્નત P થી T અક્ષરો દ્વારા દર્શાવાય છે. દરેક ઉન્નત એટલે કે જે ઢોળાવશો રચાય છે બરોબર, પહાડ જેવી જે ટૂંકમાં રચના, તો એને બધાને ઉન્નત કહેવાશે. આ ઉન્નતને P થી T અક્ષરો દ્વારા છે દર્શાવવામાં આવે છે. તો અહીં P, Q, R, S અને T આવા આપણે 5 અક્ષરોનો છે એ ઉપયોગ કરીએ છીએ. હવે આ જે P છે એ અહીં સુધી લાગુ પડશે. P નો ગાળો અહીં સુધીનો છે. પછી આ Q, R, S એ અહીં સુધી લાગુ પડે. પછી T નો ભાગ આટલો લાગુ પડે. એટલે આપણે અહીં 3 ભાગ પાડ્યા. ખાસ ધ્યાનમાં લેજો. આટલો એક વિસ્તાર P નો, આટલો QRS નો અને આટલો T. હવે ક્યારે P જેવો ઉન્નત ક્યારે રચાય, QRS આ ઉન્નત ક્યારે રચાય અને T ઉન્નત ક્યારે રચાય એની હવે આપણે ચર્ચા કરવાની છે. જેને અહીં આપણે તરંગ એટલે કે P તરંગ, QRS તરંગ અને T તરંગ આવા આપણે નામ આપશું. P તરંગ, QRS તરંગ અને T તરંગ. આ ત્રણેય તરંગો ક્યારે રચાતા હોય એની આપણે ચર્ચા કરવાની છે. તો પ્રથમ આપણે વાત કરીએ P તરંગની. તો આ જે P તરંગ છે એ P તરંગ કર્ણકની વિદ્યુતીય ઉત્તેજના અથવા તો એનું વિધ્રુવીકરણ સૂચવે છે. કર્ણકોની
વિદ્યુતીય ઉત્તેજના અથવા તો વિધ્રુવીકરણ ઉત્તેજના સૂચવે છે। મતલબ કે જ્યારે કર્ણકોમાં સક્રિય ક્લાવિજ સ્થિતિમાન પ્રવેશશે એટલે કર્ણકોનું શું થાય છે? સૌપ્રથમ સંકોચન થાય છે। રદ ચક્ર યાદ કરો, સૌપ્રથમ બંને કર્ણકોનું સંકોચન થતું હોય છે। તો એકી સાથે જ્યારે બંને કર્ણકો સંકોચન પામશે 0.10 સેકન્ડ પૂરતા, ત્યારે આવો પી તરંગ રચાતો હોય છે સામાન્ય સ્થિતિ। તો પી તરંગ છે એ શું બતાવે છે? કર્ણકોનું સિસ્ટોલિક એટલે કે સંકોચન દર્શાવે છે। તો અહીં હું લખીશ કર્ણકોનું સંકોચન। ટૂંકમાં પી તરંગ ક્યારે રચાય? તો જ્યારે બંને કર્ણકોનું સંકોચન શરૂ થાય એટલે પી તરંગ નિર્માણ પામશે અને અહીં સુધી ફેલાશે। તો સારો પી તરંગ રચાય તો એનો મતલબ કે કર્ણકોનું સારી રીતે સંકોચન થયેલું છે। ત્યાર પછી QRS જે સંકુલ છે, QRS સંકુલ એટલે કે અહીંથી Q આ R અને આ S, તો આ QRS તરંગનું જે સંકુલ છે એ ક્ષેપકોની વિદ્યુતીય ઉત્તેજના સૂચવે છે। મતલબ કે ક્ષેપકોનું વિધ્રુવીકરણ સૂચવે છે। એનો મતલબ એવો થશે કે ત્યારે ક્ષેપકોનું સંકોચન થયેલું હશે। ક્ષેપકોનું સંકોચન એટલે કે સિસ્ટોલિક દર્શાવે છે। તો જ્યારે બંને ક્ષેપકો સંકોચન પામશે ત્યારે QRS જે ઉન્નત છે એ રચાશે। બંને ક્ષેપકોનું એક સાથે જ્યારે સંકોચન થશે અને ક્યારે થાય છે? 0.30 સેકન્ડ, તો ત્યારે આ QRS તરંગ છે રચાતો હોય છે। એટલે હું અહીં લખીશ ક્ષેપકોનું સંકોચન। તો ત્યારે QRS તરંગ છે એ રચાતો હોય છે અને એ સમયે કર્ણકો છે એ કેવા થઈ ગયા હોય? ડાયસ્ટોલ થઈ ગયા હોય છે। એટલે એ પણ આપણે યાદ રાખશું। બીજું કે અહીં QRS જે સંકુલ છે તેમાં Q ની શરૂઆત થાય, આ P પૂરો થાય અને Q આમ શરૂ થાય એનો મતલબ કે ક્ષેપકોનું સંકોચનની શરૂઆત બતાવે છે। પછી જ્યારે ક્ષેપકો મહત્તમ સંકોચન પામી જશે એટલે આ મુજબ રેખા ઉપર જતી રહેશે અને પછી ધીમે ધીમે પાછા વિકોચન થતા હોય ત્યારે પાછું અહીં સુધી આવીને અટકી જશે। અહીં પૂરું થાય S તરંગ એટલે ક્ષેપકો છે એ ત્યારે પાછા વિકોચન થઈ ગયા। પણ અહીં આપણે શું ધ્યાનમાં લેવાનું છે કે Q તરંગ છે એ ક્ષેપકોના સંકોચનની શરૂઆત બતાવે છે। પછી QRS એ આખું ટૂંકમાં સંકુલ છે એ ક્ષેપકોનું મહત્તમ સંકોચન દર્શાવે। જ્યારે ક્ષેપકો સંકોચન પામે મહત્તમ ત્યારે આ QRS આ જે ઉન્નત છે એ રચાતો હોય છે। ત્યાર પછીનું છેલ્લું જે T તરંગ છે, T તરંગ છે એ ક્ષેપકોનું ડાયસ્ટોલ એટલે કે વિકોચન દર્શાવે છે। એટલે અહીં હું લખીશ ક્ષેપકોનું ડાયસ્ટોલ અથવા તો વિકોચન અથવા શિથિલ। T તરંગ છે એ ક્ષેપકોનું છે એ સામાન્ય ટૂંકમાં ઉત્તેજનાની સ્થિતિમાંથી ક્ષેપકો છે એ પુનઃ ધ્રુવીકૃત થાય એટલે કે ફરી પાછા એ વિકોચન પામે એ સ્થિતિ બતાવે છે।
ટી તરંગ ક્ષેપકોની પુનઃ ધ્રુવીકરણ ની સ્થિતિ દર્શાવે છે. એટલે એનો મતલબ શું થશે કે ત્યારે બંને ક્ષેપકો ફરી પાછા વિકોચન પામશે એટલે કે ડાયસ્ટોલ થશે અને એ જ સમયે કર્ણકો પણ ડાયસ્ટોલ અવસ્થામાં હોય છે. રેડી? તો આ આપણે ત્રણેય તરંગોની વાત કરી. પછી એમાં થોડી બધી ચર્ચા છે પણ અહીં સુધી આપણે રાખી, બાકીની ચર્ચા આવતા લેક્ચરમાં કરશું.